કેમ છો મિત્રો? અત્યારે અમે આવી ગયા છે દરિયે. મારી હારે છે ભાઈ ચિરાગભાઈ સાવલિયા, એ આપણા મહેમાન છે. તો એને આપણે દરિયે લઈને ફરવા આવ્યા. તો વિચાર્યું કે તમને દરિયો દેખાડી દઈએ અહીંનો, કેમ કે અમારા ગામથી થોડોક જ નજીક પડે આ દરિયો. એટલે અમારે તો આવતું જતું રહેવાનું હોય, પણ આ ભાઈને કંઈક આવવાનું હોય. આ ભાઈ છે ધોરાજી સાઈડના, તો એને બતાવી દઈએ દરિયો આપણે કેવો છે અહીંનો દરિયો. તમને બતાવી દઉં કે કેવો છે દરિયો. તો જોઈ લો મિત્રો, આ ભાઈ માવો છોડતે દરિયાની મજા લે. ઓલી બાજુ બોટું ઊભ્યું બધી મસિયારાનું. આવું કંઈક છે અહીંનો નજારો. એકદમ શાંત વાતાવરણ અને ફરવાની મજા જ આવે એ રીતના એનો નજારો છે. કંઈક જોઈ લઉં, લાગે ને આમ. બાકી તો મિત્રો આપણે અહીંનો દરિયો કંઈક આવો છે. શું કહેવાય, સપાટી કહેવાય કે એની ચોપાટી. આ અમારે શું કહેવાય કે એક જાતની ચોપાટી છે એમ. માણસો બધા જતા હોય દીવ ને બધમાં મોટે દરિયા ફરવા. અમને દરિયો જોવાનું મન થાય એટલે અમે આ અમારી ચોપાટી આવી જાય એમ. શું કે મજા આવે કે કેવું લાગે અહીં? મજા જ આવે ને. જમાવટવાળું છે કયું? બાકી હાથમાં માવો ને છોડતે કંઈ ઘટે બાકી. છોકરાને બધી એલી બાજુ રમે, અમે બે આ બાજુ આટા મારી ગયા. આ જોઈ લો, આ ટાપુ છે. અહીંથી બહુ સેટા છે. અહીંથી થોડાક શું કહેવાય કે જોઈ લો કેટલા સેટા છે. ત્યાં નકર જમાવટવાળું છે. આ બધમાં રહી મસિયારા રહી, ઘણા મસિયારા છે. દરિયાની પટ્ટી તો બહુ લાંબી છે. તો આપણે અહીંથી ફરીને હવે જતા રહીએ એમ. હાલો મળીએ બીજા વિડીયોમાં. કંઈક નવું હશે તો તમને દેખાડતા રહે હું.